જય માતાજી મિત્રો, હું બળભદ્રસિંહ ગોહિલ, ભાવનગર ગુજરાતથી. તો આજે આપણો વિષય છે યોગના વિશે જાણકારી પ્રાપ્ત કરવાની. યોગના મહાન ગુરુ આપણા આધ્યાત્મ ગુરુ મહાદેવ શિવશંકર ભોલે બાબા, જેમનો આજે સોમવાર છે. તો સંક્ષિપ્તમાં એના વિશે હું તમને જણાવીશ. યોગ એટલે શું? તો યોગના અસંખ્ય પ્રકાર છે. જો આપણને મહાદેવે જ્ઞાન આપેલું છે અને સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરેલી છે. જો ભગવાન શિવશંકરે કુંડલીની શક્તિ કહેવામાં આવે છે, જેને યોગ દ્વારા સાધવામાં આવે છે. જો ઋષિમુનિઓ અને તપસ્વીઓ હજારો વર્ષ સુધી જંગલોમાં જઈને તપસ્યા કરતા અને એ બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા, જો જ્ઞાન મહાદેવે આપેલો છે, શિવશંકરે આપેલું છે અને શિવશંકર મહાદેવે પણ એમનો અનુભવ કરેલો છે. તો આજે મહાદેવનું નામ લઈને આપણે હર હર મહાદેવ કરીને યોગ વિશે જાણીએ. તો શરીરની અંદર બે નાડીઓ આવેલી છે. આપણા શરીરની અંદર એક સૂર્ય નાડી અને એક ચંદ્ર નાડી. ઠીક છે ને? બેસિક જ્ઞાન છે એનું. સૂર્ય નાડી ડાબી બાજુ અને જમણી બાજુ ચંદ્ર નાડી કહેવામાં આવે છે. અને 7 ચક્રો આવેલા છે. ઠીક છે ને? મૂલાધાર ચક્ર, પછી સ્વાધિષ્ઠાન ચક્ર, નાભી ચક્ર, हृदय चक्र अरे आज्ञा चक्र अने लास्ट में सहस्त्र मतलब सिर के ऊपर आता है, वो सहस्त्रा चक्र कहते हैं. यानी सहस्त्र चक्र कहेवामां आवे छे. आज्ञा चक्र अहींया सिरनी बराबर आँखनी सीधाईमां होय छे. आज्ञा चक्र कहेवामां आवे छे. हृदय चक्र आपणुं जे हृदय छे एनी सीधमां अंदरना भागमां हृदय चक्र छे, एनी पण घणी शक्तिओ आवेली छे. પછી નાભી ચક્ર આપણી નાભીની અંદર આવેલું છે, જેમાં માતાજી આપણી કુલદેવી માતાનો પણ વાસ અંદરથી અને એની સિદ્ધિ સમાયેલી છે એની અંદર. ઠીક છે ને? મૂલાધાર ચક્ર બિલકુલ નાભી ચક્રથી થોડુંક નીચે જાય એટલે સ્વાધિષ્ઠાન ચક્ર આવે ને છેલ્લે મૂલાધાર ચક્ર પગના ભાગમાં બિલકુલ નીચેના ભાગમાં મૂલાધાર ચક્ર આવે. તો આ બધા ચક્રોનો ક્યાં બોલતે ચક્રોની તપસ્યા કરવાથી એની સિદ્ધિઓ મળે છે. એમાં એકાંતમાં ભગવાન શિવનું ઓમ નમઃ શિવાય નામ લેવાનું, ઓમ કરીને શાંતિની સ્થાપના પહેલાં કરવાની. એકાંતમાં તમે વિસ્તૃતથી મનની અંદરથી આ બધા શ્લોકો ભગવાનના ઓમ નમઃ શિવાય કરતા રહેશો અને તમારું ધ્યાન મૂલાધાર ચક્ર છે તેમાં પૂરવો. પછી પાછા શિવજીના સ્ત્રોત કરો. આત્માની અંદરથી તમે આંખો બંધ કરીને ધીરે ધીરે શ્વાસ લેતો જવાનો, ધીરે ધીરે કરવાનો. એની આખી વિધિ છે. એ બધા જ્ઞાનીઓ જાણે છે અને તમને પણ થોડું ઘણું ખ્યાલ હશે બધા વિષયોમાં. તો બધું ધાર્મિક છે અને આ બધી ચક્રોની સિદ્ધિ હાંસલ કરવા માટે તપસ્યા જોઈ, એકાંત જોઈ અને દિલ ભગવાન શિવજીની સાથે લગાવવું પડે છે. અને એકાંતમાં દિલ આપણો શિવની સાથે પરોવવાનો છે. જ્યારે આપણો દિલ એના સાથે પરોવાઈ જાય ત્યારે આપણે આજ્ઞા ચક્રમાં પહોંચી જઈએ છીએ. એટલે પહેલાંના સમયમાં આપણે જોયું ભગવાન હનુમાનજી છે, શિવજી છે, આપ ચંદ્રમાંથી ક્યાં ક્યાં ઉડીને જતા. એ આત્માની શક્તિ છે, આત્મા દ્વારા જતા. કે એ એવી રીતની એનામાં શક્તિ હતી કે એ આજ્ઞા ચક્ર અને એ જો વિશુદ્ધિ ચક્ર અને એના દ્વારા એ આ બધી શક્તિઓ પ્રગટ થતી. પણ એ બધા ચક્રોને સિદ્ધ કરવા મહેનત કરવી પડે, ભગવાનનું ધ્યેય પ્રાપ્ત કરવું પડે, એવું આ બધા શાસ્ત્રોમાં કીધું છે. અને જો ઋષિમુનિઓ છે એ લોકો આપણને જ્ઞાન આપે છે. તો આજનો વિષય છે આપણો આ બધા ચક્રો વિશેનો માહિતી લેવાનું. ઠીક છે ને? આપણા જે 7 ચક્રો શરીરની અંદર આવેલા છે અને 2 નાડીઓ આવેલી છે. તો આપણા શાસ્ત્રોમાં પણ એનો ઉપયોગ છે, વેદોમાં પણ એના વિશે દર્શાવેલું છે વિસ્તારથી. તો આજના વિષય એટલામાં જ હું સમાપ્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.